કિસાન જય જવાન જય કિસાન આપેલું વચન પૂરું કરો આપેલું વચન પૂરું કરો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન ભારત માતા કી જય हमारी मांगे પૂરી કરો हमारी मांगे પૂરી કરો हमारी मांगे પૂરી કરો जय जवान જય કિસાન जय जवान જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય आ जाओ आप रघुवीर। सात आठ महीनाથી વિરંગામ વિધાન આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રભારી તરીકે આખા વિસ્તારની અમે મુલાકાત લેતા હતા. એની અંદર આ આખા ઉડીને વર્ગે એવો મુદ્દો અમારી જોડે આવ્યો કે ખેડૂતોની એટલી બધી હદ વગરની સમસ્યા કે જો 10-10 વર્ષ સુધી કેનાલ ચાલુ થઈ હોય છતાંય જો આ ખેડૂતોને પાણી ના મળતું હોય એટલે આ કોઈ ધ્યાન ઉપર નહીં લીધું હોય. એની રજૂઆત કે ઝડપથી આ ખેડૂતોને પાણી ઝડપથી ત્યાં મળે. કેનાલની જે માગણી છે એ અંડરગ્રાઉન્ડ કેનાલની માગણી છે, જે અંડરગ્રાઉન્ડ કરવાના છે એની જગ્યાએ ખેડૂતોની માગણી એવી કે એ ગટર લાઈન ખુલ્લી કરે, જેથી કરી અને આગળથી પેલા ગોધડાના ડૂચા અને કાભા નાખીને બંધ કરી દે લોકો પાણી. આગળ પાણી જતું જ નહીં. આવી મોટામાં મોટી સમસ્યા છે. એટલે સાથે રહીને અમારી જે લેખિત માગણી આપી એ સરકારમાં ઝડપથી પહોંચાડી અને આ ન્યાયની માગણી પૂરી થાય જેટલું બને એટલું ઝડપી. કારણ કે ખેડૂતોને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. એટલે પ્રાયોરિટીની અંદર પહેલું લઈ અને આ પાણીનો સમસ્યા જે છે એને ઝડપથી પૂરી કરવા વિનંતી. સાહેબ અને એક વસ્તુ બોલી કેનાલની અમારે નમ્ર એક સાહેબ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, ધારાસભ્ય હાર્દિક પટેલ જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે નળકાંઠા વિસ્તારના ખેડૂતોને માત્ર એક વચન આપ્યું હતું અને એના કારણે તમામ ખેડૂતોએ ધારાસભ્યને વોટ આપ્યા કે ખેડૂતોને ખેતરોની અંદર પાણી મળી રહેશે માત્ર ટૂંક જ સમયની અંદર. પરંતુ સાહેબ આજે 3, 3.5, 4 વર્ષ જેવો સમય થયો એમ છતાં ખેડૂતોને પાણી નહીં મળતું અને અત્યારે અભી હાલમાં પણ ખેડૂતોના ખેતરમાં પાણી નહીં અને પાણીના કારણે ખેડૂતોનો મોલ ઊભો સુકાઈ રહ્યો છે. ઘણાના તરુઈ સૂકી ગયા, ઘણાની ઘઉં ઉકાળા જીરું, કારણ કે પાણીની જ મોટી સમસ્યા. અને ત્યારે હાર્દિકભાઈ એવું કહેતા હતા કે દરેક ખેડૂતોને પાણી મળશે અને ખુલ્લી ગટર મળશે. તો અત્યારે એ એવું કહે કે અંડરગ્રાઉન્ડ લાઈન. તો સાહેબ જે વચન આપ્યું હોય એ વચન પૂરું કરવાનું હોય તો જ્યારે કોઈ ઓલા ઘોડે વચન ઘડિયા વળિયા ફરાવવાનું હોય સાહેબ. એના માટે અમારી માત્ર માગણી એક જ છે તમામ ખેડૂતો વતી કે જે એમને ખુલ્લી ગટરોનું વચન આપ્યું હતું ને એ વચન અમારા નળકાંઠા ખેડૂતો માટે આ પાળે ને એ અમારા માટે ખૂબ મહત્વની વાત છે. કારણ કે અંદર લાઈન ગટર હશે તો કોઈ ખેડૂત એવો હશે જે અંદર ઘા ભા કરાવી દેશે અને ગોદડા ભરાઈ દેશે અને જેના કારણે ખેડૂતોને અંદરો અંદર સાહેબ ઝઘડો થશે. અને અમે એવું નહીં માનતા, ખેડૂત બધા અમારા ભાઈ, અમે ખેડૂત જ છીએ અને ખેડૂતો અંદરો અંદર ઝઘડો કરે એમાં અમે સાહેબ રાજી નહીં અને વધારે આની અંદર માહોલ ના બગડે એના માટે સાહેબ. તો અમારી માત્ર એક જ માગણી છે કે જે ખુલ્લી ગટર હાર્દિકભાઈ કહેતા હતા એ ખુલ્લી ગટર કરવામાં આવે. ત્યારે તમારા ગામની કેનાલ ખુલ્લી આવશે એટલે અમને પાટિયા સુધી પણ અમારે ખુલ્લી આપી નથી. નંદગ્રામનો એવો વિડીયો બનાવ્યો કે કામ પૂરું થઈ ગયું પણ હજુ કોળા મારી જ નથી. એટલે અમારે ખુલ્લી કેનાલની માંગણી છે ગામ પંચાયત. આ ગામના સરપંચ શ્રી છે અત્યારે ચાલુ સરપંચ. તમારે વંથરથી ઘોડા ફીડરમાં ડેમ સુધી ખુલ્લી ગટર લાઈનની અમારે ખાસ માગણી છે અને હાર્દિકભાઈ કહે છે કે અંડરગ્રાઉન્ડ આવશે એટલે અંડરગ્રાઉન્ડ અમારા ગામ લોકો ના પાડે છે એટલે અમારે ખુલ્લી ગટર લાઈન જોઈ છે એટલે અમે ખેડૂત આવ્યા છીએ. માજી સરપંચ આવો તમે આપણને સાંભળે છે. આજ દિન સુધી આ ભાજપ સરકારે જે અંડરગ્રાઉન્ડ ઘોડા ફીટરની અંદર જે બંધ આવેલો એની અંદર પાણીના નિકાલ માટે જે સલી મૂકી છે એનો પણ નિકાલ નથી. એના પાણી ઓવરફ્લો થાય એના નિકાલ માટે કોઈ જગ્યા અનુકૂળ નથી. કારણ કે
અહીંયા ઓવરફ્લો થાય એટલે બધી જમીનોમાં એટલું ધોવાણ થાય ખેડૂતોનું કે મોળ જ નિષ્ફળ જાય. બીજી વાત કે અંડરગ્રાઉન્ડ જે મારા ગામમાં ઘોડામાં જે લાઈનો નાખી એ આજ દિન સુધી 5-5, 7-7 વર્ષ થયા પણ હજુ ખેડૂતોને પાણી મળ્યું નથી. આવી અને સ્થળ ઉપર તપાસ કરી અને એની જો મોટામાં મોટી તપાસ કરી અને અહીંયા પાણી મળે એવી જોગવાઈ કરી આપવા સાહેબને નમ્ર અરજ. અને ખુલ્લી કેનાલ. અને ખુલ્લી કેનાલ તો સાહેબ ખાસ, કારણ કે અંદર આગળથી પરાળના ડૂચા ગાભા આ તે ભરાઈ દે અને ઘોડામાં પાણી જ મળતું નથી અને આગળના ગામડાઓને પણ પાણી મળતું નથી. તમે ખુલ્લી કટોર કહો છો એ કઈ ઘોડા વનથરથી કેનાલ આવે છે ને એ રહીને એ અંડરગ્રાઉન્ડ નાખે છે. હવે અંડરગ્રાઉન્ડમાં જે આજ સુધી અમે 5-7 વર્ષથી જે દુઃખ વેઠવી છે એમાં તો અમને પાણી મળ્યું જ નથી. સ્થળ ઉપર આવીને સાહેબ તપાસ કરવી હોય તો પણ કરી શકો છો. આજ સુધી પાણી મળ્યું નથી ખેડૂતોને ટીપું પણ. અને આ ખુલ્લી ગટર માંગવાનું કારણ જ એ કે આ અત્યારે અમે જે જોવી છે કે અંડરગ્રાઉન્ડમાં આજ સુધી પાણી નથી મળ્યું તો આ અંડરગ્રાઉન્ડ ગટર જો મોટી ના કરે તો ઘોડા તો પાણી વહેણું જ રહેવાનું છે ને. એના કારણે બધા ખેડૂતોની ઘોડા ખેડૂતોની માંગણી છે કે અમને ખુલ્લી ગટરથી પાણી આપો. સંબંધિત વિભાગને બધા મુદ્દા લગભગ લખેલા જ છે, જેનો અભ્યાસ કરીને પાણીની સમસ્યા ઝડપથી પૂરી થાય. આપણે પહેલા જે આલેલું જે હા સાહેબ, પહેલા પણ રજૂઆત કરેલી છે, હાર્દિકભાઈના લેટર પેડથી રજૂઆત કરેલી છે કે અમારા ભાઈ ખુલ્લી ગટરથી પાણી જોઈએ. ઓસીમાં સહી એ તો ના કરવાની. આપણે સાહેબ વહેલી તકે નકર મોલ મુકાય. અને સાહેબ બીજું શું કોન્ટ્રાક્ટર આવ્યા હતા એમને અમને જાણ કરી કે ખુલ્લી હશે ને અંદર છે તો અમારે ખુલ્લી જોઈએ છે. કારણ કે જાગૃત નથી લોકો. ખેડૂતો જાગૃત નહીં. વંદે જય જવાન જય કિસાન. આજ રોજ નળકાંઠા વિસ્તારની અંદર જે ખેડૂતોની સમસ્યા હતી એ સમસ્યાને અમે વાચા આપી અને ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અહીંયા આગળ મામલતદારશ્રીને રજૂઆત કરી છે. કારણ કે આજથી 10 મહિના પહેલાં અમે જે કાંઠા વિસ્તારનો પ્રવાસ કરતા હતા એ પ્રવાસના દરમિયાન અનેક ગામોની અંદર આવા ખેડૂતોની રજૂઆત સાંભળી કે પાણીની મોટી સમસ્યા છે, જ્યાં નવી શરતની જમીન છે જૂની શરતમાં નથી ફેરવાણી અને અંડરગ્રાઉન્ડ લાઈન ઘણા ટાઈમથી નખાણી છે, છતાંય આમાં પાણી 5-10 વર્ષથી આવેલું નથી, જેના કારણે ખેડૂતોની જમીન ઘણી બધી ખેતીની જે એના જે ઉપજ રહ્યા પાક એ પાક સુકાઈ રહ્યા છે અને ન્યાય નથી મળ્યો. તો સરકારને અને તમામ તંત્રના અધિકારીઓને અમારી એવી વિનંતી છે કે ઝડપથી આ ખેડૂતોની વારે આવો અને આ ખેડૂતોનો જે સળગતો મુદ્દો છે એને ધ્યાનમાં લઈ આ જગતના તાતને ન્યાય આપો. કારણ કે ખરેખર જવાબદારી તમારી છે, પણ અમે એક નિમિત્ત બન્યા છીએ, પણ એ નિમિત્તની અંદર પક્ષાપક્ષી કર્યા સિવાય ખેડૂતોની રજૂઆતો સાંભળી અને એ પાણીનો ઝડપથી પાણીનો જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અને ખેડૂતોની માગણી પૂરી થાય એવું ઝડપથી નિર્ણય લેશો. વિધાનસભાના પ્રભારી તરીકે, આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે દાનસંગજી ઠાકોર, હું આપશ્રીને તમામ અધિકારીઓને વિનંતી કરું છું કે ખેડૂતોની વારે આવી અને એમની સમસ્યા સાંભળજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જય કિસાન. આજે તારીખ 13/1/2026 મંગળવારના રોજ ખેડૂતો ઘોડા ગામના આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અમારા નળકાંઠા વિસ્તારની અંદર જો કોઈ સળગતો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે પાણીનો. હાર્દિકભાઈ જ્યારે 2022ની અંદર ચૂંટણી લડતા હતા ત્યારે એક વચન આપતા હતા નળકાંઠા વિસ્તારને કે હું જેવો ધારાસભ્ય બનીશ એટલે નળકાંઠા વિસ્તારના ખેડૂતોને ખેતરે પાણી મળી રહેશે. પરંતુ ખરેખર આજે આ વચન ધારાસભ્ય હાર્દિક પટેલે નિભાવ્યું નથી. કારણ કે વચ્ચે પણ સીએમ સાથે જે એમને 1200-1300 કરોડનું જે અંડરગ્રાઉન્ડ લાઇન મંજૂર કરી તો કે 15 મહિનાની અંદર દરેક ખેડૂતોના ખેતર બંબો પડશે. 15 મહિનાના બદલે આજે 2 વર્ષ થયા, એમ છતાં ખેડૂતોના ખેતરમાં પાણી મળતું નથી. અને આજે જ્યારે ઘોડા ફિલ્ડની અંદર જે ખુલ્લી
ગટરની ચર્ચા હતી તો આજે એ એવું કહે છે કે અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવશે. તો ખરેખર આ ખેડૂતોને અંદરો અંદર શું ઝઘડા કરવાનો એક કિમિયો છે? જો આ અંદરો અંદર ઝઘડા થાય અને એના કારણે ખેડૂત અંદરો અંદર અલગ પડે અને ખરેખર અંડરગ્રાઉન્ડ લાઇનના કારણે કોઈ ખેડૂત એવો માથાના ફરેલા હોય કે જેના કારણે ખેડૂત અંદર ગોદડા નાખે, ગાભા નાખે, જેના કારણે ખેડૂતને આગળ પાણી ના મળી શકે અને એના કારણે ખેડૂતોને અંદરો અંદર ઝઘડો થાય અને ખેડૂતો અલગ પડે. પરંતુ ખરેખર આજે આ સરકારને એક નમ્ર બે હાથ જોડી અને વિનંતી કરું છું કે જે 2022ની અંદર હાર્દિકભાઈએ વચન આપ્યું છે કે ખુલ્લી ગટરો, તો આજે તમામ સરકારને હું રજૂઆત કરું છું કે જે ખુલ્લી ગટરનું વચન આપેલું છે એ જ વચન પાળે અને નળકાંઠા વિસ્તારના જે 14 ગામડા છે એની અંદર ખુલ્લી ગટરો આપે ને તો જ આ પાણીની સમસ્યા અમારે હલ થાય એમ છે, બાકી અમારે હલ થાય એમ નથી. જય જવાન, જય કિસાન.